નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર। આજના 3 મોટા સમાચાર જાણીએ। ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે। પ્રથમ સમાચાર, બાગાયતી યોજનાઓ લિસ્ટ 2024 ઉપરાંતના સમાચાર, ખેતીવાડી યોજનાઓ લિસ્ટ 2024 ઉપરાંતના સમાચાર, ગ્રામ પંચાયત યોજનાઓનું લિસ્ટ 2024। આ બધા સમાચાર વિગતવાર જાણીએ। ચાલો મિત્રો, પ્રથમ સમાચાર, બાગાયતી યોજનાઓ લિસ્ટ 2024। રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે। આ યોજનાઓનો લાભ મેળવીને ખેડૂતો કૃષિ ક્ષેત્રે ખૂબ જ મોટા પાયે વિકાસ લાવી શકે છે। આ તમામ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું હાલ ચાલુ છે। જે ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓ અહીંયા ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકે છે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી સંબંધિત તમામ યોજનાઓનું લિસ્ટ આપવામાં આવેલ છે। બાગાયતી યોજના 2023 થી 24નું લિસ્ટ પણ આપવામાં આવેલ છે, જેમાં તમને લાગુ પડતી યોજનાની ઓનલાઈન અરજી કરીને સહાય મેળવી શકો છો। આજે આપણે બાગાયતી યોજના 2023 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ। ઉપરાંતના સમાચાર, ખેતીવાડી યોજનાઓ લિસ્ટ 2024। પ્રિય ખેડૂત મિત્રો, રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે, જેના માટે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જ્યાં જઈને ખેડૂત મિત્ર પોતે તેને લગતી કોઈ પણ ખેતીવાડીની યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે। આજે આપણે ખેતીવાડીની ઘણી યોજનાઓ ચાલે છે તેના વિશે વાત કરવાના છીએ, અને ખેતીવાડીની કેટલી યોજનાઓ હોય છે અને તેમાં અરજી કઈ રીતે કરવાની હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ઉપરાંતના સમાચાર, ગ્રામ પંચાયત યોજનાઓનું લિસ્ટ 2024। પ્રિય મિત્રો, ગુજરાત રાજ્યમાં 1800 કરતાં વધુ ગામડાઓ છે જેમાં ગ્રામ પંચાયત માટેની સરકાર તરફથી ઘણી બધી સહાય યોજના આપવામાં આવે છે। ઘણા લોકોને સહાય યોજના વિશે માહિતી હોતી નથી કે કઈ સહાય હોય છે, એટલે આજે આપણે આ ગ્રામ પંચાયતની કેટલી યોજનાઓ હોય છે તેની માહિતી મેળવવાના છીએ। અહીંયા ગ્રામ પંચાયત માટે સરકાર તરફથી આપવામાં આવતી લગભગ 13 થી 14 યોજનાઓ ગ્રામ પંચાયત દ્વારા ચાલવામાં આવે છે, જેનું લિસ્ટ નીચે મુજબનું છે।